હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પાઠ 3 અને ભાગ બીજો આપણે પહેલા ભાગની અંદર અકબર સુધીની વાત આપણે સમજી ગયા. હવે અકબર પછી જે એમનો દીકરો છે જહાંગીર, તેનાથી આપણે શરૂઆત કરીએ. જહાંગીર છે એણે અકબરે જે મોટું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એને સાચવવાનો વારસો છે એ જહાંગીરના ભાગે આવેલો હતો. અકબરની નીતિઓ છે જે હતી, યાત્રાવેરો અને બીજું જે મહેસૂલ પદ્ધતિ ને એ બધું તેણે ચાલુ રાખ્યું હતું. સાથે સાથે હિન્દુઓ સાથેના સંબંધ પણ એણે ખૂબ સારા સ્થાપિત કરી દીધા હતા. તેણે અસમથી લઈ દક્ષિણ ભારતનું ગોલકોંડા સુધી વિજય પણ મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં છે એ ખૂબ જ ચતુર અને ખૂબ પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી હતી અને તેથી એના રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ તેની પત્નીની દખલગીરી જોવા મળતી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીર છે એણે પોતાના રાજ્યની અંદર જે કલાકારો આવે એને ખૂબ જ માન સન્માન અને પોતે રાજ્ય તરફથી ઘણી બધી ભેટ સોગાદોને આપતો હતો. આ ઉપરાંત જહાંગીર છે એ ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો. ત્યારના સમયની અંદર પણ એણે ઘણા બધા તૈલી ચિત્રો છે એ પોતે બનાવડાવી અને પોતે ભેગા કરેલા હતા, કે જેનું આખું એક કલેક્શન પોતે ભેગું કરેલું હતું. 1627માં જહાંગીર છે એનું અવસાન થાય છે. એના અવસાન પછી એનો દીકરો શાહજહાં છે એ દિલ્હીની રાજગાદી ઉપર આવે છે. શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ થાય. ખુર્રમ છે એનો અર્થ છે એ જે એનો અર્થ શાહજહાં છે એનું અરબી ભાષાની અંદર એનું નામ ખુર્રમ પણ કહેવાતું. એના ગુલામના નામે એ નામે બોલાવવામાં આવતો હતો. દક્ષિણ ભારતનો વિજય કર્યો તેની સાથે સાથે તેના જે શક્તિશાળી પિતા છે એણે જે વારસો આપ્યો હતો કલા સાહિત્યનો, એ વારસાને પણ એણે જાળવી રાખ્યો હતો. આ ઉપરાંત તે બાંધકામનો ઘણો બધો શોખીન હતો, એટલે તેના સમયની અંદર ઘણા બધા બાંધકામો થયા હતા. એટલે શાહજહાંને મહેલોના બાંધનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એણે દિલ્હીની આસપાસ ઘણા બધા મહેલોનું નિર્માણ કરાવ્યું અને વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ છે એ પોતાની પત્ની મુમતાઝ મહેલ છે એના અવસાન પછી એની યાદમાં એણે તાજમહેલનું નિર્માણ કરાવ્યું, જે વિશ્વની 7 અજાયબીની અંદર આજે પણ સ્થાન ધરાવે છે. તેના પછી છે ઔરંગઝેબ. ઔરંગઝેબ છે એ શાહજહાંની દીકરો હતો અને એની તબિયત છે એ નાદુરસ્ત એટલે કે ખરાબ હોવાના કારણે એનો લાભ લઈ અને ઔરંગઝેબ પોતે દિલ્હીની ગાદી ઉપર બેસી ગયો. ઔરંગઝેબ છે એની યાદશક્તિ ખૂબ જ ગજબની હતી. આ ઉપરાંત એણે પોતાના 3 ભાઈઓ છે એ 3 ભાઈઓની સાથે એને ખૂબ જ સંઘર્ષ થતો હતો. એમાં એનો પુત્ર જે મોટો હતો દારા શિકો, એની અને ઔરંગઝેબની વચ્ચે સતત યુદ્ધો થયા કરતા હતા. ઔરંગઝેબે 3 ભાઈઓને વારાફરતી હરાવી અને પોતે એકને જેલમાં ધકેલી દીધો, એકની હત્યા કરાવી નાખી અને ગાદી છે એ પોતે પચાવી પાડી. પોતાના એક ભાઈ જે સુજાન હતો એને દેશ નિકાલ કરી અને 3 ભાઈઓને રસ્તા ઉપરથી હટાવી અને પોતે દિલ્હીની રાજગાદી ઉપર આવી ગયો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું અને તેના ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં જિંજી સુધી અને પૂર્વમાં ચટગાંવથી લઈ હિન્દુકુશની પર્વતમાળા સુધી એણે પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. ઔરંગઝેબ છે એ સુન્ની મુસલમાન હતો, એટલે પોતે સાદું જીવન ખૂબ જ જીવતો હતો, પણ અકબર જેવી ધાર્મિક સહિષ્ણુતા એનામાં ન હતી. એ પોતે અસહિષ્ણુતા દર્શાવતો હતો અને મુસ્લિમ ધર્મ સિવાય બીજા બધાને ખૂબ જ ન માન્ય કે માન્ય પોતાનામાં માનતો ન હતો. પોતે સંગીત કલા અને મૂર્તિ પૂજાનો ખૂબ જ વિરોધી હતો, એ ઉત્સવોનો વિરોધી હતો. એટલે પ્રજા છે એનો ઘણો બધો વિરોધ થયો હતો પ્રજા તરફથી. ભારત ઉપર લાંબા સમય સુધી એણે શાસન કર્યું. લગભગ 1707માં એનું મૃત્યુ થયું. એ 7માં મૃત્યુ થયા પછી ઔરંગઝેબની આવી જ નીતિઓના કારણે એના પછી એના જેવા કોઈ સક્ષમ શાસકો ન આવ્યા, એટલે દિલ્હીની રાજગાદી ઉપરથી મુગલ સત્તાનું
જેને કહીએ કે આપણે પતન થયું, એનો આરંભ થયો. એના પછી જે રાજાઓ આવ્યા તે દિલ્હીની રાજગાદીને સાચવી શક્યા નહીં. હવે આ જ સમય દરમિયાન બાબરનો જ્યારે સમય હતો, બાબરે જ્યારે દિલ્હી ઉપર મુગલ વંશની સ્થાપના કરી, તેની સાથે જ મેવાડના રાણા સંગ્રામસિંહ છે કે જે રાણા શાંગા તરીકે પણ પ્રખ્યાત હતા, તે ખૂબ જ વીર અને બહાદુર હતા. તેણે ઘણા બધા યુદ્ધો છે એ કરી અને એ યુદ્ધમાં એ પોતે વિજય બન્યા હતા. બાબર સામે ખાનવાના યુદ્ધની અંદર રાણા શાંગાની હાર થઈ હતી, એટલે એનું સામ્રાજ્ય છે એ ખૂબ નાનું બની ગયું હતું, પણ ઘણા બહાદુર અને બુદ્ધિશાળી રાજા હતા. તે જ સમયની અંદર મહારાણા પ્રતાપ મેવાડના રાજા છે, એ મેવાડના રાજા ખૂબ જ પ્રતાપી, બહાદુર અને ખૂબ જ શક્તિશાળી જેને કહી શકાય એવા રાજા હતા. અકબરે જ્યારે મેવાડ ઉપર આક્રમણ કર્યું ત્યારે હલ્દી ઘાટીના મેદાનની અંદર અકબર અને મહારાણા પ્રતાપની વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ છે ઇતિહાસનું અમર યુદ્ધોની અંદર એની ગણના કરવામાં આવે છે. તેણે ઘણી બધી, અકબરની સેના છે એ ખૂબ જ મોટી હતી અને મહારાણા પ્રતાપ પાસે ખૂબ જ નાની સેના, અથવા તો જેને કહી શકાય કે ખૂબ સીમિત એવી સેના હતી, છતાં પણ ડર્યા વગર, હાર્યા વગર પોતે એનો ખૂબ જ બહાદુરીથી સામનો કર્યો હતો. અને આ યુદ્ધની અંદર અકબરનો વિજય થતાં મહારાણા પ્રતાપને ચિત્તોડ છે એ છોડવું પડ્યું હતું. પણ એ ચિત્તોડ છોડવા માટે તૈયાર નહોતા. મહારાણા પ્રતાપે પોતે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું મારી જન્મભૂમિ ચિત્તોડ છે એને પાછી નહીં મેળવી લઉં, ત્યાં સુધી હું ભોય પથારી ઉપર સૂઈશ અને જેમાં પડ્યા અને પતરાવડામાં જમીશ, એવી પ્રતિજ્ઞા કરી હતી. 1576માં હલ્દી ઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપ છે એણે પોતાની રાજધાની ચિત્તોડ છે એ હારી ગયા હોવાથી ગોગુંડામાં એણે પોતાની રાજધાની રાખવી પડી. જીવનના અંત સુધી એણે પોતાની પ્રતિજ્ઞા પણ ન છોડી અને રાણા પ્રતાપે અકબરની સામે અંત સુધી છે એ યુદ્ધ પોતે કરતા રહ્યા. અને આ ઉપરાંત પોતાની રાજધાની છે એને ચિત્તોડ છે એ જીતવા માટે પોતે પ્રયત્નશીલ રહ્યા. 51 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું અને એણે પોતાની પ્રતિજ્ઞા છે એ પણ એ પોતે પૂરી કરી ન શક્યા, પણ એની પહેલાં પોતાના લગભગ ઘણા બધા પ્રદેશો અકબર પાસેથી એણે પાછા મેળવી લીધા હતા. આ જ સમય દરમિયાન મારવાડના જે શાસક હતા વીર દુર્ગાદાસ રાઠોડ, જે મારવાડના શાસક જસવંતસિંહ હતા એનો મંત્રી હતા અશકરણ રાઠોડ, એના પુત્ર હતા. એની તુલના પણ મહારાણા પ્રતાપની સાથે થઈ શકે એટલા વીર બહાદુર હતા. ઔરંગઝેબના સમયની અંદર એ ઔરંગઝેબનું શાસન સ્વીકારવા તૈયાર હતા નહીં અને તેથી જ એનું સામે પોતે સતત સંઘર્ષ કરતા રહેતા હતા. તેના પછી મેવાડના અને મરાઠી કેસરી જેને તરીકે ઓળખવામાં આવે છે એ છત્રપતિ શિવાજીની વાત આવે. છત્રપતિ શિવાજી છે એ પોતે મરાઠા સામ્રાજ્યના સ્થાપક માનવામાં આવે છે. 1627ની અંદર મહારાષ્ટ્રની અંદર જે શિવનેરી ગામ છે એના કિલ્લાની અંદર એમનો જન્મ થયો હતો. એમની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતા. પોતાના ગુરુ સમર્થ રામદેવ છે અને દાદા કોંડદેવ પાસેથી એણે પોતે બધી યુદ્ધની કલાની માહિતી છે પોતે મેળવેલી હતી. ખૂબ નાની ઉંમરમાં પોતે નાની જાગીરમાંથી શિવાજી મહારાજે છે એ જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરી અને 40થી વધારે કિલ્લાઓ એણે પોતે જીતી લીધા હતા. અને બાદશાહ ઔરંગઝેબ છે એને હરાવવામાં પોતે એનો પોતાનો વિસ્તાર છે એને અટકાવવા માટે પોતે સફળ રહ્યા હતા. 1665માં મુગલ સામ્રાજ્યની સામે તેની સામે હાર થઈ હતી, એટલે એને સંધિ કરવી પડી હતી. ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજને જેલમાં નાખે છે, ત્યારે દગાખોરીથી એને જેલમાં નખાયા હોવાથી ચાલાકીથી છટકી જાય છે અને છટકીને ફરી પાછા પોતે પોતાનું લશ્કર છે એને ભેગું કરે છે. લશ્કર ભેગું કરી અને ફરી પાછા 1674માં રાયગઢમાંથી ફરી પાછી પોતે એનો રાજ્યાભિષેક થાય છે અને ફરી પાછું એને હરાવવા માટે પોતે યુદ્ધની તૈયારીઓ કરે છે. પોતાના શાસન માટે એણે
8 મંત્રીઓ નિમેલા હતા, જેને છત્રપતિ શિવાજી મહારાજનું અષ્ટપ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. શાસન જેવી રીતે યુદ્ધમાં નિપુણ હતા એવી રીતે શાસન કરવામાં પણ તે ખૂબ જ નિપુણ હતા. 1680માં તેમનું અવસાન થયું હતું. ત્યાર પછી હવે આપણે જોઈએ કે મુગલ સામ્રાજ્ય હતું એ આટલા સમય સુધી ભારતની અંદર શાસન કર્યું તો એની રાજ્યની વ્યવસ્થા કેવી હતી? તો કે રાજ્યની વ્યવસ્થાની અંદર જે મુગલ વહીવટી તંત્રની સ્થાપના અકબરે કરી હતી એના કેન્દ્રની અંદર બાદશાહ મુખ્ય હતો. એને સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતી. બાદશાહ છે એ સર્વોચ્ચ સેનાપતિ ગણવામાં આવતો, સેનાપતિ ન્યાયાધીશ તરીકે એને માનવામાં આવતો. અંતિમ નિર્ણય છે એ રાજા પોતે જ લેતો હતો. આ ઉપરાંત એની સાથે વહીવટમાં અને તાલમેલ મેળવવા માટે પોતે પોતાના વજીરની નિમણૂક કરતા, જેને દીવાને વજીર કે કુલ તરીકે ઓળખવામાં આવતો, જે નાણાંની મહેસૂલની વ્યવસ્થા છે એ જોવાનું કામ કરતો હતો. અને સેનાનો જે વડો હતો એને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો. સેનાની તે ભરતી કરતો, સેનાને તાલીમ આપતો, સેનાના અધિકારીની નિમણૂક કરતો અને ગુપ્તચર તંત્ર છે એટલે કે પોતે ગુપ્ત માહિતીઓ જે મેળવીને આવતા હોય એવા જાસૂસી તંત્રની પણ પોતે માહિતી રાખતો હતો. અને સેનાના અધિકારીઓ છે એને પણ એ પોતે પૂરી પાડતો હતો રાજ્યને. સમ્રાટ છે એની જરૂરિયાતનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વ્યક્તિ છે એને મંત્રી તરીકે નીમવામાં આવતો, જે સરકારી કારખાનાનો વડો હતો. અને ન્યાયાધીશનો વડો જે હતો એ કાઝી તરીકે ઓળખાતો હતો. આવી હતી એની રાજ્ય વ્યવસ્થા. હવે મહેસૂલ ઉઘરાવવા માટેની વ્યવસ્થા શું હતી? તો કે અકબરે ભારતની અંદર ટોડરમલ છે એની મદદથી નવી મહેસૂલ પદ્ધતિ છે એનો ઉપયોગ કર્યો હતો. જેને મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતો હતો એને મનસબદારી તરીકે ઓળખવામાં આવતો. મહેસૂલ લગભગ દર વર્ષે એની વાર્ષિક જેટલી ઉપજ થઈ હોય એનો 1/3 ભાગ છે એ મહેસૂલમાં લેવામાં આવતો. અને એ સ્થાપક હતો જે મહેસૂલ વ્યવસ્થાનો એ ટોડરમલ હતો, જેણે પોતે દરેક જમીન છે એના કોષ્ટક બનાવી, પાણીવાળી જમીન, સૂકી જમીન, આ બધાના કોષ્ટક પ્રમાણે પોતે આખું ચાર્ટ બનાવી અને જેને જેમ વધારે આવક એને વધારે કર ભરવાનો, મહેસૂલ ભરવાનો, ઓછી આવક એને ઓછો કર ભરવાનો. આમ સામાન્ય દરેક પ્રજાને સરખું મહત્ત્વ મળે એવી મહેસૂલ વ્યવસ્થા કરી હતી કે જેથી પ્રજા પણ હોંશે હોંશે મહેસૂલ આપતી હતી. આ ઉપરાંત મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી. એટલે જાગીરમાંથી જે મહેસૂલ ઉઘરાવતો હતો એનો વિસ્તાર, કાયદો, એની વ્યવસ્થા જાળવવા અને જાગીર પ્રમાણે એને લશ્કર આપવામાં આવતું. એ વિસ્તારનો એ ન્યાયાધીશ ગણવામાં આવતો હતો. નિયત સમયે તેની બદલી કરી નાખવામાં આવતી હતી, જેથી કરીને કોઈ ગફલતમાં કે કોઈ પણ જાતની ગેરવહીવટ ન થાય એવી વ્યવસ્થા કરી હતી. મંત્રીઓ હોય એનો અમુક સમયે બદલી કરવામાં આવતી હતી, જેથી એક જ જગ્યાએ કોઈ એક વ્યક્તિ પોતાનું પ્રભુત્વ સ્થાપી ન દે અને લોકોને નુકસાન ન કરે. વિશ્વની અંદર સૌથી મોટી આ મનસબદારીની વ્યવસ્થા હતી. આ ઉપરાંત વેતનની વ્યવસ્થા છે એ પણ વિશ્વમાં સૌથી વધારે ધરાવતી હતી. વિશ્વમાં સૌથી વધારે પૈસા આપી અને રોકવા મંત્રીઓને એ વ્યવસ્થા પણ એણે શરૂ કરી હતી. હવે મુગલ કાળની સંસ્કૃતિ કેવી હતી? મુગલ કાળની અંદર ભારતીય સંસ્કૃતિ છે એનો ખૂબ વિકાસ થયો હતો. હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ છે એનો સમન્વય જોવા મળતો હતો, જેમાં ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજાઓ, મસ્જિદો, બગીચાઓ આ બધાની સ્થાપના કરી, જેમાં બાબરે આગ્રામાં અને લાહોરમાં બગીચાઓ બનાવડાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો બનાવ્યો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી છે તેને વિશિષ્ટ બાંધકામો કરી અને પોતાની રાજધાની બનાવી હતી. ગુજરાતમાં પોતે વિજય મેળવ્યો એની યાદમાં એણે ફતેહપુર સિકરીની અંદર જામા મસ્જિદમાં બુલંદ દરવાજો બંધાવેલો હતો. સલીમ ચિશ્તીની દરગાહ, પોતાના ગુરુ સલીમ ચિશ્તી હતા એની દરગાહ અને મસ્જિદ છે એ બંધાવ્યો. પંચમહેલ પણ અકબરે બંધાવેલો હતો. હવે જહાંગીરના સમયની અંદર આરસ પહાણના બાંધકામ છે
એનો વધારે ઉપયોગ થયો હતો. એટલે ત્યારના સમયની અંદર એનો ઉપયોગ કરી અને એણે મહેલો બંધાવ્યા હતા. શાહજહાંના સમયની અંદર સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. મેં તમને પહેલાં જ કહ્યું કે શાહજહાં છે એને મહેલોના બાંધનાર તરીકે ઓળખવામાં આવે છે. એના સમયની અંદર આગ્રામાં તાજમહેલ બાંધવામાં આવ્યો. આ ઉપરાંત મોતી મસ્જિદ, દિલ્હીની અંદર લાલ કિલ્લો જે અત્યારે આપણે ધ્વજ ફરકાવે છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ, એ લાલ કિલ્લો પણ શાહજહાંએ પોતે બંધાવેલો હતો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદની અંદર રાબિયા ઉદ દૌરાન નામનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. હવે મુગલ સામ્રાજ્યની અંદર જોઈએ ચિત્રકલા. ચિત્રકલા છે એ ખૂબ જ વિશ્વવિખ્યાત હતી. તેમાં પણ મુગલ બાદશાહોની અંદર જહાંગીર છે એ ચિત્રનો ખૂબ જ શોખીન હતો. મુગલ શાસકો છે એ ખૂબ ઉત્તમ ચિત્રો બનાવતા હતા. દિલ્હીના મહેલની અંદર પોતે જે સારા સારા ચિત્રકારો હોય એને આમંત્રણ આપતા હતા અને એ આમંત્રણ આપી અને તેના સમયની અંદર એ લોકો પોતે એને ચિત્ર એમની પાસે બનાવડાવતા હતા. અકબરના સમયની અંદર જસવંત અને બશાવન નામના જે બે મહાન ચિત્રકારો હતા, એમણે ફારસી કથા, મહાભારતના અનુવાદના પુસ્તકો છે અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોરી અને તૈયાર કર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો જે ચિત્રકાર હતો એ માનીતો ચિત્રકાર હતો અને ખૂબ વિશ્વવિખ્યાત હતો. તે જહાંગીરે તેના માટે આખી ચિત્રશાળાની એક સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દક્ષિણના રાજ્ય છે એમાં પણ ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. હવે આપણે જોઈએ સાહિત્ય. મુગલ રાજાઓએ જે સાહિત્યના પોષક હતા એ લોકો પોતે પણ ઘણા બધા સારા લેખક હતા. આ ઉપરાંત તેરના સમયની અંદર અરબી, ફારસી, હિન્દી અને બીજી ઘણી ભારતીય ભાષાઓ છે એની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામની પોતાની અકબરની જીવન કથા લેખી હતી. મહાભારતનો અનુવાદ કરેલો હતો. ભારતીય ભાષાની અંદર કૃષ્ણના જીવન છે એના વિશે પણ ઘણું બધું સાહિત્ય ત્યારે રચાયું હતું. મરાઠીની અંદર એકનાથ, સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામદાસ એ લોકોએ ભક્તિ સાહિત્યની રચના પણ ત્યારના સમયની અંદર કરેલી હતી. સંગીતની વાત કરીએ તો મુગલ સમયની અંદર સંગીતના શોખીન રાજાઓ પણ ઘણા બધા હતા. અકબરના નવરત્નની વાત કરીએ તો અકબરના નવરત્નની અંદર તાનસેન જેવો મહાન ગાયક છે, શાસ્ત્રીય સંગીતનો જાણકાર ગાયક છે, એને પોતાના નવરત્નની અંદર સ્થાન આપ્યું હતું કે જે અનેક રાગો છે એના ઉપર પોતે ગાઈ શકતા અને જેને પોતે તાનસેને પોતે પણ અનેક રાગો સંગીતના વિકસાવેલા હતા. હવે આ મુગલ સામ્રાજ્ય 1526માં સ્થપાયું અને 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસક ન હતો એટલે ભારત છે એ ફરી પાછું નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. મુગલ વંશના જે નિર્બળ શાસકો હતા એ હૈદરાબાદના નિઝામ, બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂતો, રાજ્યના મરાઠાઓ, પંજાબના શીખ, આ બધાનો સમાવેશ એમાં થાય છે. આ બધા એકબીજા સાથે ઝઘડતા રહ્યા, પરિણામે નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપની છે એણે ભારત ઉપર શાસન સ્થાપવાના સપનાઓ સેવવા લાગી અને તેમાં તે લોકો સફળ પણ થયા. ચાલો મિત્રો, અહીંયા ત્રીજો પાઠ છે એ સમજવાનો પૂરો થાય છે. સમજી અને ફરી પાછો તમે લોકો રીડ કરજો અને સમજવાનો પ્રયત્ન કરશો. ટેક્સ્ટ બુકમાંથી સાથે સાથે વાંચતા જજો.